રવિ સિઝન દરમિયાન ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના થકી દિવસ દરમિયાન વીજળી નહીં મળતા ખેડૂતો રજૂઆત કરવા માટે યુજીવીસીએલ કચેરીએ પહોંચ્યા। દિવસ દરમિયાન વીજળી આપવા કચેરી દ્વારા ખાતરી પણ આપવામાં આવી। રવિ સિઝન દરમિયાન ખેડૂતોએ ઘઉં, બટાકા અને ચણા જેવી જણસનું વાવેતર કર્યું છે, જેમાં સિંચાઈ માટે ખેડૂતોએ રાત્રિ દરમિયાન ખેતરમાં રાત્રિવાસો કરવો પડતો હોય છે। જોકે ખેતરમાં કડકડતી ઠંડીમાં પોતાના પાકને સિંચાઈ આપવા માટે ખેડૂતો મજબૂર છે, સાથે જ જંગલી વન્ય પ્રાણીઓથી પણ ખેડૂતો ભયભીત છે। ત્યારે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે તમામ પરિસ્થિતિ વચ્ચે પણ સિંચાઈ આપવા મજબૂર છે। જોકે આસપાસના ગામોમાં દિવસ દરમિયાન વીજળી મળી રહે છે, પરંતુ હિંમતનગર તાલુકાના ગરોડા ગામના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ન મળતા ખેડૂતો એકઠા થઈ યુજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। યુજીવીસીએલ કચેરીના ડેપ્યુટી એન્જિનિયર દ્વારા તેઓને દિવસ દરમિયાન વીજળી આપવા માટેની ખાતરી આપવામાં આવી છે। જોકે તમામ પરિસ્થિતિઓથી ઘેરાયેલા ખેડૂતો સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના નો અમલ કરવામાં આવ્યો હતો અને દિવસ દરમિયાન વીજ પ્રવાહ આપવામાં આવ્યો હતો, પરંતુ કેટલાય એવા હજુ પણ ગામો છે કે જ્યાં દિવસ દરમિયાન વીજળી મળતી નથી। ત્યારે હિંમતનગર તાલુકાના ગરોડા ગામના 20 કરતાં વધુ ખેડૂતો આજે હિંમતનગરની ગ્રામ્ય વીજ વિભાગની જે પેટા કચેરી છે તે પેટા કચેરી ખાતે પહોંચ્યા હતા। એક ઉગ્ર રજૂઆત કર્યા બાદ કચેરીના ડેપ્યુટી એન્જિનિયર શિલ્પાબેન પટેલ દ્વારા ઉપરના લેવલે રજૂઆત કરી દિવસ દરમિયાન વીજળી આપવા માટેની બાહેધરી આપતા હાલ તો ખેડૂતો સહમત થયા છે। જોકે આવનારા સમયમાં વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે।